વિવિધ કાર્યક્રમો સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી હાથ ધરવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લંચ વિથ લાડલી તેમજ અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટોનું વિતરણ અને પ્રી અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન તેમજ કિશોરીઓના આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં અગ્રેસર મહિલાઓનું સન્માન તથા દીકરીના જન્મને વધાવવા માટે દીકરી વધામણાની કીટનું વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજૂરી અને હુકમ વિતરણ તથા ગંગા સ્વરૂપા પુનઃસ્તર ગંગા સ્વરૂપાના લગ્ન યોજનાના લાભાર્થીને સહાય મંજૂરી હુકમ તથા અનાથ દીકરીઓને શૈક્ષણિક કીટ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબેન માલમ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સીજી સોજિત્રા, અધિકારી સંરક્ષક અધિકારી બીડી ભાડ, ધર્મેશભાઈ કાલરિયા તથા વિવિધ ક્ષેત્રની અગ્રેસર મહિલાઓ તથા દીકરીઓ સમગ્ર કાર્યક્રમમાં જોડાઈ હતી। મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે જિલ્લાભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહ્યા। મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓ પોતે પગભર થાય અને પોતે પોતાનો રોજગાર ઊભો કરે એના માટેની સરકારની યોજનાઓ, સરકાર જે તરફથી જે બહેનો માટે જે સહાય આપવામાં આવે છે, લોનો આપવામાં આવે છે કે બહેનો પોતાના પગભર ઊભા થઈ અને પોતાનું ગુજરાન ચલાવે એના માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની આજે આ કાર્યક્રમમાં વાતો થઈ। આ જોરદાર સફળતાપૂર્વક આ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો। આ કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી, એ બદલ જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ આભાર માનું છું, મીડિયાઓનો પણ આભાર માનું છું। આ મહિલા દિવસને દિવસે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો। બહેનોએ પોતાની વાત પણ રજૂ કરી, જે બહેનો પોતે પોતાની રીતે મહેનત કરીને અલગ અલગ ક્ષેત્રની અંદર કમાઈ રહ્યા છે, 1 થી 12 લાખ રૂપિયા સુધી વર્ષની ઇન્કમ છે, એવા પણ બહેનો અહીંયા આવ્યા હતા અને એમાંના પ્રતિભાવો આપવામાં આવ્યા અને એ પ્રતિભાવોને કારણે બહેનોમાં ખૂબ જાગૃતતા આવી છે। એ બદલ આ કાર્યક્રમને ખૂબ વધાવીએ છીએ। હું મીરા વૈષ્ણવ આજ રોજ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી તરફથી 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિવિધ ક્ષેત્રે મહિલાઓ કેટલી બધી આગળ વધી રહી છે। તો અહીં અમારે કે વિજ્ઞાન ક્ષેત્રે હું એક માધ્યમિક શાળામાં ટીચર છું અને મારી શાળાની 3 દીકરીઓને લઈને હું ઈસરો સુધી પહોંચેલ હતી। તો વૈજ્ઞાનિકો સાથેની મુલાકાત, આ ઉપરાંત નારી શક્તિ છે કે શું શું કરી શકે, વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં જઈ શકે, એનું પણ એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું અને આ કચેરી તરફથી અમને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા। તે બદલ કચેરીનો અને બધા અધિકારીશ્રીઓનો